તાજેતરમાં જ આયોજિત થયેલા ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી યંગ ટેલેન્ટ એટલે કે 9 થી 11 વર્ષના રમતગમતમાં રુચિ ધરાવતા બાળકોની પસંદગી વડોદરા ખાતેથી કરવામાં આવી હતી। કુલ મળીને 260 થી વધુ યંગ ટેલેન્ટ બાળકોને આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાનો અવસર મળ્યો હતો। ગુજરાત રાજ્યના યુવા રમતગમત મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત રાજ્યએ રમતગમત ક્ષેત્રે હરણફાળ ભરી છે। ખાસ ગુજરાતના છેવાડાના ગામના ખેલાડીઓ અને યુવા ખેલાડીઓને મંચ આપવા ગુજરાત સરકાર દ્વારા અનેક રમતગમતની યોજનાઓ ચલાવી રહ્યા છે। જે સંદર્ભે ગુજરાત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાના સહયોગથી યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। કુલ મળીને 120થી વધુ યંગ ટેલેન્ટ બાળકોએ આ ટેસ્ટમાં ભાગ લીધો હતો। જે બાદ તમામ પરિણામો ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મોકલવામાં આવનાર છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર તરફથી મને અહીંયા મારી નિમણૂક થયેલ છે નોડલ ઓફિસર તરીકે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની બેટરી ટેસ્ટ માટે। આપણે 11 અને 12 તારીખ માટે અહીંયા કાલે બહેનોની ટેસ્ટ યોજાઈ હતી અને આજે ભાઈઓની ટેસ્ટ છે, જેમાં કુલ 120 જેટલી સ્ટ્રેન્થ આપણને મળી છે। આ ટેસ્ટમાં કુલ 9 ટેસ્ટ લેવામાં આવશે। એની સાથે પણ સવારે ખેલાડીઓ માટે નાસ્તા, ભોજન અને તમામ પ્રકારની સુવિધાઓ બી કરવામાં આવેલ છે અને સાથે ઓબ્ઝર્વેશન માટે પણ અહીંયા અમે જિલ્લા એસોસિએશન અને તેમજ એથ્લેટિક ફેડરેશન એસોસિએશન તરફથી પણ ટેકનિકલ માર્ગદર્શન માટે અમે સાજિદ સરની સેવા લીધી છે અને અહીંયા અમારી સાથે જિલ્લા રમતગમત અધિકારી તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી પણ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે હાજર રહીને તમામ કામગીરી જોઈ રહ્યા છે અને અહીંયા બાળકોની જે ટેસ્ટ ચાલે છે ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલે છે અને એમનો પૂરતા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવે છે। ગુજરાત ગાંધીનગરની કચેરી અને બરોડા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર તરફથી આજે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલની ભરતી પ્રક્રિયાના અંતર્ગત DLSSની આજે યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માટેની જે ટેસ્ટ છે એ લેવામાં આવી રહ્યા છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અને જે ખેલાડીઓ આ પ્રક્રિયામાં જે સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે એ ક્લિયર કરશે તો એ ખેલાડીઓને આગળ રાજ્ય કક્ષાના ટેસ્ટ માટે ક્વોલિફાય કરવામાં આવશે અને એમને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ માટે ભરતી માટે વેલિડ કરવામાં આવશે।